છેલ્લું ભોજન લેશે, છેલ્લું ભોજન લેશે. આમ જોવા જતાં કેટલી કપરી કેટલી ભયંકર પરિસ્થિતિમાં મારો પ્રભુ પસાર થાય છે. આપણે લાગણીઓ બીજું હોય નહીં, એમની પરિસ્થિતિ જુઓ. છેલ્લા સમયને દબાડીને કલાક કે 1.5 કલાક પછી તો એમણે લઈ જવામાં આવશે. એ સમય પસાર થાય છે. એ સમયની યાદગીરી માટે અને લખ્યું છે કે મારી યાદગીરીને સારું તમે યાદ કરો, મારી યાદગીરીને કરતા જાઓ હંમેશા. એટલે એ ઈસુ ખ્રિસ્ત તમારા મારા માટે છે. આકાશે બધા મૂકી દીધે, આકાશ જેવું લાગે છે, પૃથ્વી જેવું પાયા છે, એવું એમણે દેવા પર મૂકી દીધું અને મનુષ્યત્વને આનંદ કર્યો. સંપૂર્ણપણે 100% ઈશ્વર અને સંપૂર્ણપણે 100% માણસ. કારણ કે ઈશ્વરનો તો મરણ થાય જ નહીં. કારણ કે ઈશ્વર લખ્યું છે કે ગઈકાલે આજે અને સદા સર્વકાળ એ બંને ઈશ્વર છે, જીવંત ઈશ્વર છે. એટલે ઈશ્વરનું કદી મરણ થાય નહીં. એટલે એમને મરણ પામવા માટે અને મારા માટે અને આપણા સર્વ માટે એમને માનવ રૂપ ધારણ કર્યું છે. મનુષ્ય તરીકે એમને પૃથ્વી પર આવવું પડ્યું તેમ આપણા માટે, મારા માટે, આપ સર્વના માટે. શાસ્ત્ર વાર્તા વાંચન અંદર આગળ વધીએ પણ પ્રાર્થના કરીએ. અમારા સ્વામીને, અમારા પ્રભુને, અમારા દેવ અત્યારના સમયને માટે અત્યારે સ્થિતિ કરી છે, તારા ભાર માને છે. તારા બાળકો તરીકે તમારા નામ ઓળખાતા લોક તરીકે પ્રભુ તમને તેમને એકઠા કર્યા, તેમને આભાર માને છે. અત્યારના તમારી જીવન હાજરી માગે છે. પવિત્ર આત્મા દેવ તમે આ સ્થળે હાજર થાવ. પ્રભુ તમે પોતે બોલો, કેમ કે તમારા બાળકો સાંભળે છે. મેં સાંભળ્યું એટલું જ નહીં, પણ તમે અમને જીવ કહો તે પ્રમાણે અધીન થવા માટે તમારી સહાય માગીએ છીએ. કોઈને આપણે પાત્રની મદદ કરો તે સુખ્રિસ્તમાં માગીએ. યોહાનની સુવાર્તા 13મા અધ્યાય તરફ આપણે જઈશું અને શાસ્ત્ર વાંચન તો નહીં માગીએ, પણ અત્યારે જે મારો વિષય છે ખાસ કરીને ઈસુ ખ્રિસ્તે શિષ્યોના પગ ધોયા. ઈસુ ખ્રિસ્તે શિષ્યોના પગ ધોયા. રાજાના રાજા, પ્રભુઓના પ્રભુ, દેવોના દેવ, આકાશ જેવું રાજ્ય છે, પૃથ્વી જેવું પાય છે અને પૃથ્વી પર સર્વસ્વ જન્મ છે એવો મારો પ્રભુ મારા માટે એક દાસ રૂપ ધરે છે, એક તાકાત તરીકે આવે. કેમ? મારો ઉદ્ધાર થાય, મારા પાપને માફી મળે. અને વર્ષો પહેલાં અહીંયા પ્રબોધક મારફતે પ્રબોધક મારફતે જે કહેવામાં આવ્યું હતું અને જે ભવિષ્યવાણી બાકી હતી તે પૂર્ણ કરવા ઈશ્વર આવ્યા. ઈશ્વર પોતે આવ્યા. ઈશ્વર પોતે દીકરા તરીકે પોતે એમના દીકરાને મોકલી આવ્યા. એ સારું કે જે કોઈ તારા પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. યોહાન 3:16. ઈશ્વરે એમનો પ્રેમ હૃદય સંપર્ક પ્રગટ કર્યો. ઈશ્વરે એમનો જે પ્રેમ છે એ મારા માટે હૃદય સંપર્ક પ્રગટ કર્યો. અને એ પ્રેમની યાદ આપે છે આપણને. એ પ્રેમમાં તો આપણે જીવવા માંગે છે. પ્રેમ તમારામાં પરાવર્તિત કરવા માંગે છે, મારામાં પરાવર્તિત કરવા માંગે છે. અને ઈસુ ખ્રિસ્તે છેલ્લા દિવસે ગુરુવારની રાત્રે શિષ્યોની સાથે છેલ્લું ભોજન લીધું. અને આપણે જ્યારે યોહાન 3:ની અંદર જ્યારે વાંચીએ છીએ ત્યારે કહે છે કે ઈસુ જમણ પછી ઉઠે છે અને પોતાના ઢૂંઢા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાના કમરે બાંધ્યો. જે રૂમાલ છે એ સમય ઇઝરાયલની જે સમયની પરિસ્થિતિ છે, જે રૂમાલ હંમેશા જે ચાકર છે, ઘરમાં ચાકર હોય કે જે કોઈ બહારથી આવે મહેમાન તરીકે કે કોઈ પણ આવે તો એ ચાકર અમે કોઈ પણ આવે આપણા ઘરે ત્યારે આપણે ઘરમાં પાણી પીએ છીએ તો આપણા ખાસ કરીને અત્યારે રાષ્ટ્ર છે તો પહેલાં ગંદા બહુ એટલે પાણી મૂકતા દરરોજમાં અમે ત્યાં મૂકતા હતા કે ઘરના પર ઘર પછી અંદર આવે કે બધું ના થાય. આપણે એ હતું કે ભાઈ આપણે ઘર કરશું અને બધું ના થાય. પણ પ્રભુ એવું નહોતું કર્યું. મારે પ્રભુ એવું નહોતું કર્યું. બધું મારા માટે, મારા પાપના માટે અને એમને રૂમાલ લીધો. અત્યારે એ જે સંજોગો એ પરિસ્થિતિમાં જે પસાર થાય છે થોડી બાબતો જવા માંગે છે. કારણ કે પ્રભુની બે હવે પૂજન કરવા મારી યાદ દીકરી સારી વાત ઈશ્વરે ઉત્તમ છે. અને આજે તમારા પ્રભુને આપણા માણસો શિષ્યોએ શિષ્યના
બધું. અને એમને એ જે બાબત છે જૂના કાળમાં જોઈએ છે તો ઇબ્રાહિમના ચાકરે સ્વર્ગના દૂધ ધોયા, પગ ધોયા, લૂટના ચાકરે પગ ધોયા, લાબાને ઇબ્રાહિમના ચાકરના પગ ધોયા. અને પાકુસ્તીએ આંસુ સાતમાં છે એ પાકુસ્તી એમને પણ પોતાના આંસુ ધોયા. અને ચાર સુવાર્તામાં આપણે તમે જુઓ તો જે મરિયમ છે એ જે પોતાના આંસુથી પગ ધોવે છે, પોતાના ટોટલાથી પૂછે છે, એ બાબત ચાર સુવાર્તામાં છે. ચાર સુવાર્તામાં વાંચ્યું. અને એ જે બાબત છે એ પગ ધોવો અને એમનું જે મરિયમે જે રડે આંસુથી પૂરેપૂરો મરિયમ એનું સ્વાર્થમાં પૂરેપૂરો નીચે પડી જાય છે. મરિયમ એ નીચે પડી જાય છે. સાથે સાથે એ આખું એમનું જે ગૌરવ મરિયમ એ પ્રભુના ચરણે જન્મ કરે છે. મરિયમ એમનું જે મરિયમે એમનું જે સોપાન એમનું જે કંઈ બધું પ્રભુના ચરણે જન્મ દે છે. પોતાનું સગું મરિયમ પ્રભુના ચરણે જન્મ દે છે. એ બાબત છતાં તમારી મારી પાસે પણ ઈચ્છે છે તો આપણી પાસે જે કંઈ છે ઈશ્વર અત્યારે તો એટલો બધો વૈભવ આપે છે. ખ્રિસ્તી લોકોને એટલો બધો વૈભવ આપે છે એટલે વૈભવ માનવામાંથી આપણે ઊંચા દેખાય ના કાઢી જતો. અહીં આગળ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને આપ્યો અને એ જે ઉત્તમ નમૂનો તમને મને આપે છે તો થોડી બાબતો કહીશું. સાહેબને પછી બોલવાનું છે એટલે બહુ ઓછો સમય છે મારી પાસે આ બાબતો કહેવા માંગુ છું. ઈસુ ખ્રિસ્ત જે આવે છે જે સૌથી પ્રથમ માતાના દિવસે આપણે ઉજવીએ છીએ સોનું ગોળ અને રૂબાન. સોનું ગોળ અને રૂબાન એ માગીને ત્યાં આગળ ઈસુ ખ્રિસ્તનું મરણ સૂચવે છે. જે રૂબાન છે એ મરણ સૂચવે છે. જે સોનું છે એ રાજા યાચક એ બાબતો સૂચવે છે. પણ જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે ત્યારે અને ત્યારે એનું મરણ સૂચે ત્યારે જ નક્કી કરી લીધું હોય છે કે ઈસુ ખ્રિસ્તનું મરણ એ તમારા માટે ત્યારે માગ્યો ઈસુ ખ્રિસ્ત આવે છે બહાર ઈસુ કહે છે એ સમય અને પછી કહે છે અમે ઉઘરામ ઉતાર્યા. એટલે એમનું જે દેવત્વ હતું ને તો એમનું જે સાર્વભૌમત્વ હતું, ઈશ્વરની સાથેનો જે સંબંધ હતો એ કટ થઈ ગયો છે. ત્યાં એ માણસ તરીકે આવે છે એટલે એમનું જે પ્રભુત્વ દેવત્વ એ સ્વર્ગની બાબતો પછી એને ઉતારી મૂકી. કોના માટે? એમનું જે દેવત્વ એ સ્વર્ગની બાબતો એમને મૂકી દીધી. એટલે ઈશ્વર સાથે જે બનતું ઈશ્વર સાથે જે રહેતા હતા એ બધું મૂકીને અને ત્યાં કે રાજ્યમાં એક સુથારા ત્યાં અને અમે સુથારી કામ કર્યું. કદાચ શું કર્યું આપણે લોકોને અમે સુથારી કામ કર્યું અને મરિયમની હિસાબ આધી ગયા એક દીકરા તરીકે એક બાળક તરીકે. એ તમારા અને મારા માટે ઈશ્વરી બાબતો કરી અને અમારે સૌ ઉદ્ગળોમાં મહેમાન અમે મૂકી દીધો. ઈસુ ખ્રિસ્ત સમયની મર્યાદામાં આવી ગયા. સમયની મર્યાદામાં એ આવી ગયા. એમણે આખું જે એમને જે બધી બાબત કરી એમણે મૂકી દીધી અને જે સમયની મર્યાદામાં એટલે સમયના બંધનમાં બંધાઈ ગયા. કોના માટે? આપણા માટે, મારા માટે. ઈસુ ખ્રિસ્ત સમયના બંધન આપણા માટે કારણ કે માણસ તરીકે આવ્યો અને મરિયમ ઈશ્વરને આવી રહ્યા. અને સૌથી સેવી ઈશ્વરથી ચોક્કસ પૃથ્વી પર આવ્યા. મનુષ્ય તરીકે જીવે છે. મનુષ્ય તરીકે ત્યાં ભોગ તરસ લાગણીઓ ઈસુ રડે છે બધું જોયું તો બહુ. પણ બધી તમે એનો જે પરીક્ષામાં બને છે તમે એની જે પરિસ્થિતિ પસાર થાય છે એ બધી જ પરિસ્થિતિમાં ઈશ્વર પસાર થયા. ઈશ્વર ઈસુ ખ્રિસ્ત કેમ? કારણ કે માણસ તરીકે આવ્યા. એટલે માણસ તરીકે લાગણીઓ એમને ભૂખ લાગી, તરસ લાગી, ઈસુ રડ્યા, બધું બાબત. એટલે તમે એનું જે પરિસ્થિતિ પસાર થયા છે એ બધી પરિસ્થિતિમાં મારો પ્રભુ પસાર કર્યો. કેમ? પ્રભુની સુધી ગયો, પ્રભુની સાથેનો સંબંધ આવ્યો, પ્રભુની ઈચ્છા માંગેલી. એ એના માટે ઈસુ ખ્રિસ્ત એ આપે છે. અને એમણે પાણી લીધું વાસણમાં શિષ્યોના પગ ધોયા. પાણી લીધું
અને અમે શિષ્યોના ઈસુ ખ્રિસ્ત ગભરાણમાંથી અમને માસું ખૂબ ભારી પડે. આપણને ખબર નથી કેવી લાગત હશે, કાંઈક ખબર એમને ખબર છે, પણ થોડી વાર પછી આ બધું મૂકીને અને બધા સમજી ગયો છે. આખી રાત મારે કેટલી ભયંકર પરિસ્થિતિ પસાર થવાની છે એ ઈસુ ખ્રિસ્તને ખબર હતી, કારણ કે બધા ઈશ્વર જ હતા, બધું માનતા હતા. પણ મને આ જે પરિસ્થિતિ પસાર થાય છે માણસ તરીકે, ઈશ્વર તરીકે નહીં, કારણ કે 100% માણસ હતા અને 100% ઈશ્વર. એટલે આ જે પરિસ્થિતિ, જે હૃદયસ્તંભ ઉપર દુઃખ સહન કર્યું છે, જે બધી સતાવણી, એ બધી માણસ તરીકે સહન કરે છે. એના લીધે તો બધા સંપત્તિ સુખે બહુ પાર કરશે કે જે પિતા એ મને કેમ છોડી દીધું છે, તે પિતા એ મને કેમ છોડી દીધું છે. શા માટે? એ મારે માટે પિતાની સંતર કેમ કે બાપ અમને મુક્ત કરી દે છે. કેમ કે મારા બાપ અને જગતના બાપ એમને માફી લીધા. ઈશ્વર એટલા અતિ પવિત્ર છે અને ઈસુ ખ્રિસ્ત અતિ પાપી થઈ ગયા. યહોવા બાપ પવિત્ર છે અને ઈસુ ખ્રિસ્ત જગતના પાપો અમે માથે લીધા અને પાપી થઈ ગયા. બાપ અને પુત્ર એટલે પાપ આવ્યું. પાપના લીધે પિતાએ છોડી મેં કહ્યું કે પિતા કેમ પિતા ફક્ત મારા અને તમારા માટે થયું અને સૂચવ્યા અને પગ થયા. જે કઈ પાપની માફી લીધું જ્યારે પગ છોડે છે અને અત્યારે પણ તમે સારા આપણે જ્યારે પગ ઊભા છે તો પગ શા માટે ધોવે છે? પગ શા માટે આપણે જોઈએ છીએ? બધા નહીં દીકરા તરત પગ ધોઈએ છીએ આપણે. પગ શા માટે જોઈએ છીએ? કારણ કે પગ આપણે ભૂલથી, કારણથી, ઉચ્ચથી, ભયંકર એવી ગંદકીથી આપણે પગ ધોઈએ છીએ. અને માણસ તરીકે જ્યારે તમે અમે જીવીએ છીએ ત્યારે આપણે એક બીજાના પગ મેલા કરીએ છીએ. મારા પગ તમે મેલા કરો, તમારા પગ મેલા કરો. માણસ તરીકે તમારા અને મારા પગ એટલા ગંદા છે, એ ગંદા પગ સાફ કરવા માટે મારા પ્રભુ સૂચના પ્રભુ રાજાઓના રાજા પ્રભુના પ્રભુએ એક પાપી માણસના પગ મારા પ્રભુએ જે પાપ પગ ગંદા છે એ ગંદાનું શુદ્ધિકરણ જે છે ગંદકી છે, મારા હૃદયમાં ગંદકી છે, મારા જીવનમાં ગંદકી છે. માર્ગ 7 અને 21 મલાકી પરમજી ત્યાં પેલા પાસેથી કે જે ભ્રષ્ટતાના, જે દુષ્ટતાના, જે ભયંકર પરિસ્થિતિ છે એ મારા શરીરમાં છે અને એને લીધે પગ ધોવાનું કામ આપણે કરવાનું હોય છે તો આપણે પગ ધોઈએ છીએ કે પછી પગને બજાર ગંદા કરીએ છીએ. આ દીકરીના પગલે કંઈક એના જીવનમાં કંઈક પરિસ્થિતિ આવી તો એ દીકરીની સાથેનો મારો વ્યવહાર કર્યો છે. જે કુટુંબની અંદર કશો પ્રશ્ન આવ્યો એ વખતે મારો વ્યવહાર કર્યો છે. વધારે પણ પગાર કરતો જશું, વધારે તકલીફ અમુક જાય છે કે કાગળની કીચડ એટલું બધું થાય કે સાગર ના થઈ શકે. ઘણી વખત આપણે એવી પરિસ્થિતિમાં એ કુટુંબને જે વ્યક્તિને મૂકી દઈએ છીએ એ બધું દેખી નાખે, એટલે બહાર ના આવે. પણ અહીંયા ઈસુ ખ્રિસ્તે એ ગંદા પગ ધોયા અને એ બાબત અત્યારે મને શિક્ષણ આપે છે. અને જ્યારે આપણે પગ ધોવાનું કામ કરીએ છીએ, અત્યારે આપણે જે ઘર પગ ધોયા ત્યારે કેવું પાણી હતું, એ પાણી કેવું જોઈએ? પગ ધોવા માટે પુષ્કળ ગરમ પાણી જોઈએ, એના ખુલ્લા પડી જાય. તમે હું જ્યારે પગ ધોવાનું કાર્ય કરીએ છીએ તો કેવું કરીએ છીએ? એ બહુ જ અગત્યનું કાર્ય છે. જ્યારે આ દીકરી કુટુંબમાં જ્યારે એમની સાથે જ્યારે જોઉં છું ત્યારે એમના સાચવવામાં આવે વ્યવહાર કેવો છે? ઈશ્વર તે શિક્ષણ કરનાર એટલે જ્યારે આપણે કોઈ કુટુંબમાં આપણે મંદિરમાં એ કોઈ બાબત છે તો આપણે એનું કેવી રીતે રાખીએ છીએ? ઈસુ ખ્રિસ્તે શિષ્યને આપણે પણ એકબીજાને પગ ધોવા જોઈએ. અત્યારે પાણી છે તો એ પાણી કેવું છે? જમીનનું કેવું પાણી વાપરે છે? હૂંફાળું પાણી છે, બહુ ઠંડુ છે, બહુ ગરમ છે, ઠરી જાય એવું છે. એટલે આ બહુ અગત્યની બાબત છે કે જ્યારે શિશુના પગ ધોયા એટલું પાણી પછી કેવી રીતે એ પગ ધોવાના છે? અત્યારે ઘરમાં મેં જોઈતી ત્યાં બધા પગ ધોતા હતા, કેવી રીતે એ પગ ધોયા એ વખતે તમારા મનની લાગણી મારા મનની લાગણી કેવી હતી? એ બહુ અગત્ય લાગે છે. તમારા અને મારા મનની લાગણી કેવી હતી? એ સ્વતંત્ર
તો જે બધા લોકો એમના વધારે ખાવામાં મીઠું છે, ઘરમાં મીઠું નાખીએ, જે કંઈ પ્રશ્ન છે એને વધારે આપણે સળગાવીએ છીએ, વધારે એના છૂટું કહીએ છીએ, તો બાપાને સમજવામાં તમારી સહાય, મારી સહાય કરીએ. જ્યારે બધું કાર્ય કરીશ કે કુટુંબ ત્યારે પ્રેમ છું નમ્રતા સાથે એમને આપણા શબ્દ દ્વારા, આપણા કૃત્ય દ્વારા, આપણા જીવન દ્વારા એ વ્યક્તિ ખેંચી થાય, એ વ્યક્તિને શાંતિ મળે, એ વ્યક્તિને કંઈ હર્ષ થાય, એ ઈશ્વર તમને મને શીખે છે. જ્યારે આપણે પગ ધોઈએ છીએ ત્યારે પગ ચોખ્ખા થાય છે કે બધા ગંદા થાય છે? પગ ધોવાનું કાર્ય કરીએ છીએ ત્યાં કેવું થાય છે એ પણ બહુ અગત્યની બાબત છે. અને જ્યારે પગનું કાર્ય કરીએ છીએ ત્યારે અહીંયા રૂમાલ હતો, તો કેવો રૂમાલ હતો? એ પગ ધોવાનું કાર્ય થાય ત્યારે રૂમાલ તમે કેવા વાપરો છો? શુદ્ધિકરણનું કાર્ય કેવી રીતે કરો છો? તે બહુ જ અગત્યનું છે. બરાબર છે, લોહી નીકળે છે, રૂમાલ જ્યારે તમે સ્વચ્છ પગે ત્યારે બહુ અગત્યની બાબત છે. પણ તમે જ્યારે જે કાર્ય કરો છો તો તમારું ભગવાન કેવી રીતે વાપરે છે, અને તમે જ્યારે એ રૂમાલ વાપરો છો ત્યારે કેવી રૂમાલ છે અને પ્રભુ આ બાબતે સમય માટે સહાય કરે. અને આજના જે દિવસ કે મારા તારા તો સુખી આપણા કોઈ સુખી પ્રદર્શન પર જાય એ પહેલાં શુદ્ધિકરણનું કાર્ય કરે છે, સુખી તમારા પગ ધોવે છે, અને એ જ કાર્ય ઈશ્વર તમે વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે તમે અને મને શુદ્ધિકરણનું કાર્ય સોંપે છે. શુદ્ધિકરણ કાર્ય તો શું? શુદ્ધિકરણનું કાર્ય કરવા માટે